બલદેવ હોટલમાં તમે સંભારા જુઓ, 10 ભાતના સંભારા છે ને શાક તો તમે જુઓ ઢગલા મોઢે શાક છે. અને ટાયર ખોલીને જો આવડો બોલ નીકળો છે. અને આપણે જોવા હાથમાં દાદાની અને આપણે આ પાળિયાદનો ગેટ આવી ગયો. ગાય માટેનું 1 નંબર સર્કલ છે, કાંઈ ઘટે નહીં એવું. ઉતર્યા છે ધંધુકા અને અત્યારે જો ધંધુકામાં એન્ટર થઈ ગયા છે. ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી છે, પગાની બધું જો તમે આપણે પગા સાફ કરી નાખ્યા. બધા સબસ્ક્રાઈબર ભાઈને કહી દે જય માતાજી, કહી દે જોરથી બોલ થોડું, જય માતાજી, જય માતાજી. અને સર જોવો કેવા કરે છે, કમેન્ટમાં કહીજો અક્ષર કેવા છે મહાવીરભાઈના. અત્યારે જોવો ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગાડી ભરીને અને પછી આપણે વિડીયો પૂરો કરીને નાખ્યો તો વાંકાનેર. એટલે મિત્રો આપણે વાંકાનેરથી આવતા રહ્યા હતા જસદણ, અને જસદણ આપણે ગાડી લઈને જ આવતા રહ્યા હતા. અને ગાડી લઈને આવવાનું કારણ એ હતું કે આપણે ટાયરનું એક કામ કરવાનું હતું અને પ્લસ કે આપણે સેલ્ફ ખોલાવવાનો હતો. એટલે 2 કામ આપણે અહીંયા કરવાના હતા. એટલે આપણે ગાડી લઈને જ અહીંયા સ્પેશિયલ આવતા રહ્યા હતા. એટલે અત્યારે મિત્રો આપણે અહીંથી નીકળી છે અને સીધા હવે હેલા જઈ ગાડીએ, કેમ કે આપણે ગાડીનું બધું કામ કરી નાખ્યું છે અને ગાડી પડી છે આપણે પેટ્રોલ પંપે. અને હવે મિત્રો આપણે ઘરેથી નીકળી છે અને અત્યારે જો આપણે મહાવીરભાઈ કરે છે લેસન. શું એ મહાવીરભાઈ? હે બધા સબસ્ક્રાઈબર ભાઈને કહી દે જય માતાજી, કહી દે જોરથી બોલ થોડું, જય માતાજી, જય માતાજી. અને શેનું લેસન કરે છે? હે ગણિતનું આવડે છે ગણિત? મિત્રો અત્યારે જોવો આપણે મહાવીરભાઈ લેસન કરે છે અને કેટલામાં ભણે છે એ વતન કહી દે બધાને હાલ પૂછતા હતા. હે અને કઈ નિશાળમાં ભણે છે? શાંતિ નિકેતનમાં. હવે મિત્રો આપણે જોવો અમારે મહાવીરભાઈ 3જું ભણે છે અને એના અક્ષર જોવો કેવા કરે છે. કમેન્ટમાં કહીજો કે અક્ષર કેવા છે મહાવીરભાઈના. અત્યારે જોવો ગણિતનું લેસન કરે છે. એટલે હવે મિત્રો આપણે નીકળી છે અહીંથી અને સીધા આવેલા જઈએ આપણે ગાડીએ. અને આપણે જે થોડું ગામમાં વતન કામ છે, કેમ કે આપણે હોપારીને એવું બધું લેવાનું છે. આપણે ખબર જ છે કે ભાઈ આપણે ત્યાં ક્યાંય હોપારીને એવું મળતું નથી. એટલે આપણે હોપારીને એવું લેતા આવી અને પછી સીધા આપણે નીકળી. અને કલ્પેશભાઈને ફોન કર્યો છે, એટલે કલ્પેશભાઈ એ મોવાથી નીકળવાના છે. એટલે એ આપણને ભેગા થઈ છે વટામણ. એટલે હવે મિત્રો આપણે ઘરેથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાડી લઈને નીકળી ગયા જસદણથી અને હવે સીધા આપણે હાલ્યા જાય. અને આપણે મિત્ર કલ્પેશભાઈની આવે છે વટામણ. અત્યારે આપણે જોવો જસદણ ભાડા નીકળી ગયા અને હવે સીધા આપણે હાલ્યા જાય ઇસ્તિયા પાળિયાદ બાજુ. એટલે અત્યારે જો આપણે જસદણથી નીકળી ગયા છે. હવે મિત્રો આપણે હાલ્યા જાય. એટલે આપણે ગાડી કંઈક આગળ ઊભી રાખશું, કેમ કે આપણે ત્યાંથી નીકળી ગયા એ રસ્તે. કેમ કે આપણે જોવો સામાન બધો એમનો પડ્યો છે અને એ આપણે રોડા પગાને એવું બધું સાફ કરવાનું છે. તો આપણે ત્યાં જે આ ટાયરને એવું ફિટિંગ કર્યું ને જગ્યા બરોબર હતી ને, એટલે પછી આપણે હોટલે ઊભી રાખીને ત્યાં આપણે ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી. અને આપણે કલ્પેશભાઈ સાંજે 5-6 વાગે પહોંચવાના છે. એટલે આપણે એ જે ટાઈમ જ છે એટલે નિરાજે વટામણ હાલ્યા જાય. અને મિત્રો આપણું લોડિંગ છે હૈદરાબાદનું. હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આગળ જાય આપણે હોટલે ઊભી રાખશું એટલે ત્યાં આપણે પગાને એવું બધું સાફ કરી નાખીશું. અને આપણે ડીઝલ તો આપણે વાંકાનેરથી જ નાખીને આવ્યા હતા. એટલે ડીઝલ આપણે કંઈ જપ્ત નખાવવાનું હતું નહીં. એટલે હવે આપણે હાલ્યા જાય. ડીઝલ રાખી તો ફૂલ જ છે. હવે આગળ જાય તો આપણે હોટલે ઊભા રહીશું.
વિછિયાની બધી પાસ કરીને અને પાળિયાદ પહેલાં આપણે વછરાજ હોટલ આવે છે આપણે પોરબંદરવાળાની, એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી હતી અને ગાડી અત્યારે જો આપણે કમ્પ્લેટ સ્પેશિયલ ઊભી રાખી હતી, જમવા હાટું ઊભી રાખી હતી, પણ આપણે ગાડી આખી સાફ કરવાની હતી. એટલે અત્યારે જો આપણે અહીંયા ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી છે, પગાની બધું જો તમે આપણે પગા સાફ કરી નાખ્યા અને ડેશબોર્ડ ને એ બધું આપણે ફુવારો મારીને સાફ કરી નાખ્યું છે. અને અત્યારે જો આપણે કમ્પ્લેટ બધું સાફ કરીને અને કાચને બધે ગાભો મારી દીધો છે. અને પ્લસ મિત્રો આપણે ઓઇલ પાણી ચેક કરવાના હતા, એટલે આપણે અત્યારે અડધી કલાકથી આપણે અહીંયા ગાડી સાફ કરતા હતા અને મિત્રો આપણે ઓઇલ પાણી ચેક કરવાના છે. એટલે ઘડીક વાર આપણે ગાડી ઠરી જાય ને પછી આપણે ઓઇલ પાણી ચેક કરી લઈ. અને મિત્રો આપણે જે ટાયરનો જોટો નાખ્યો ને એ આપણે આ નાખ્યો છે MRFનો, જો તમે આપણો આગળનો જોટો છે ઊભી નકશીનો. અને મિત્રો જે આ MRFનો ટાયર રહ્યો ને એ આપણે જે જેકેના ટાયર આવતા હતા ને JVS 5 અને એપોલોમાં, એ આપણે MRF વાળાએ કાઢ્યા છે. એટલે આપણે ત્યાંથી ગયા ને લેવા તો એને કીધું કે ભાઈ આ ટાયર સારા સર્વિસ આપે છે, એટલે આ ટાયર આપણે લીધા છે. કેમ કે આપણે 2 ટ્રીપ પહેલાં આપણો આ જોટો નાખ્યો હતો, જે આપણે મિચલિન નકશી આવે ને એ MRFનો જ છે, પણ આ બધા કહે છે કે ભાઈ આની સર્વિસ સારી આવે છે, એટલે આ વખતે આપણે MRFનો નાખ્યો છે આગળનો ઊભી નકશીનો. આપણે S241 નામ છે, બહુ આપણને ખબર નથી, પણ હવે એ રીતનો આપણે જોટો નાખ્યો છે. એટલે હવે આપણે મિત્રો ગાડી તો કમ્પ્લીટ આપણે સાફ થઈ ગઈ છે, એટલે હવે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી આપણે નીકળી. અને કલ્પેશભાઈ રહ્યા એ મોવાથી નીકળી ગયા છે, એટલે અત્યારે આપણે વાગી ગયા છે 2:30. એટલે આપણે જે વટામણ પોગતા 5 સાડા 5 જેવું થઈ જાય છે, કેમ કે જે આપણે જમશું ને ઓઇલને એવું ઠરવા દઈશું ત્યાર પછી આપણે અહીંથી નીકળશું. અને આપણે આવડી આ વછરાજ હોટલ છે પોરબંદરવાળાની. એટલે હવે આપણે અહીંયા ટાયરોને એવું ચેક કરી લઈ અને પછી ગયેલા જઈએ જમવા અને જમીન પછી નીકળી અહીંથી. અને હવે મિત્રો આપણે સીધું આવી જાય છે પાળિયાદ. અને મિત્રો આપણે પાળિયાદમાંથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહીજો કે આપણા વિડીયો પાળિયાદમાં જોવાતા હોય. પાળિયાદ, ધંધુકા, રાણપુર, બોટાદ, વિછિયા આજુબાજુથી વિડીયો જોતા હોય કમેન્ટ કરીને કહીજો, આપણને ખબર પડે કે આપણા વિડીયો અહીંયા ભોગે છે. હવે મિત્રો આપણે હવેલા જાય પાળિયાદને એ બધી વાત કરી. પાળિયાદ પગવા આવ્યા છે અને આપણે જવા અહીંયા સર્કલ આવી ગયું છે, કેમ કે સુરેન્દ્રનગર આપણે અહીંથી જવાય સુદામડા બાજુ થઈને ભગતના ગામ સાયલા, સુરેન્દ્રનગર 80 છે અને બોટાદ આપણે આગળથી જવાય એ 17 કિલોમીટર છે બોટાદ. અને આપણે જવા હનુમાન દાદાની ગદા આવી ગઈ છે. પાળિયાદ આપણે એન્ટર થઈને ક્યાં જ આપણે આવી જઈએ. મસ્ત મજાનું સર્કલ છે આપણે, અને અહીંથી જે રસ્તો જાય ને એ સીધો આપણે હાઈવે ઉપર વહી જાય, પણ અત્યારે તો ડાયવર્ઝન છે એટલે રસ્તો બંધ છે. અને આપણે જોવા હનુમાન દાદાની અને આપણે આ પાળિયાદનો ગેટ આવી ગયો. પાળિયાદ પાસ કરીને સીધો આપણે આવી જઈએ છે રાણપુર. અને મિત્રો આપણે હોટલે લગભગ સારા ખોટી થઈ ગયા 2 ને 29 એટલે 3 વાગવા આવ્યા છે. એટલે આપણે 5-6 વાગશે ને કે આપણે વટામણ હાલ્યા જાય
કેમ કે વટામણ આપણે કલ્પેશભાઈ રહ્યા વટામણ આવી જાય છે, કેમ કે મોવાથી તો નીકળી ગયા છે. આપણે લગભગ વટામણ પોગતું કે હારું હાર પૂગી જાય છે. આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહી જાઓ. હવે મિત્રો આપણે જવો અહીંથી આપણે જવાય બોટાદ અને આપણે જવાનું છે સીધું જો મસ્ત આપણે સર્કલ છે ગાય માટેનું, 1 નંબર સર્કલ છે, કાંઈ ઘટે નહીં એવું. અને આપણે જો લીંબડી છે 48 કિલોમીટર, ઢોલેરા છે 74 ને ધંધુકા છે 46. હવે સીધું આપણે આવી જાય છે રાણપુર, પછી આવશે ધંધુકા. હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા રાણપુર. રાણપુર પાસ કરીને અને આપણે આવતા રહ્યા છે ધંધુકા. અને અત્યારે જો ધંધુકામાં એન્ટર થઈ ગયા છે અને હવે સીધું આપણે આવી જઈએ છીએ ફેદરા, અને ફેદરાથી સીધું આપણે હાઈવે પકડવાનો છે વટામણ વાળો. આપણે ધંધુકા. અને મિત્રો આપણે ધંધુકાથી જોતા હોય વિડીયો તો કમેન્ટ કરીને કહીજો કે આપણા ધંધુકામાં વિડીયો જોવાય છે. અને મિત્રો આપણા ધંધુકામાં બ્રિજ બની ગયો ત્યાર પછી ઘણો ફાયદો થઈ ગયો કે ટ્રાફિક રહ્યુંની ઓછું થાય ફાટકનું. બાકી નગર પહેલાં બહુ ટ્રાફિક થતું હતું અહીંયા ધંધુકામાં, એમાં રાતે બહુ થતું હતું કેમ કે લક્ઝરીઓ રહેની આપણે બધી આવી થઈને જ હાલે અને રાતે વધારે ટ્રાફિક થાય અહીંયા. પણ અત્યારે હવે બ્રિજ બની ગયો પછી કાંઈ ટ્રાફિક થતું નથી. ધંધુકા આપણે હાલ્યા જાય સીધા હાઈવે ઉપર. ધંધુકા તો પાસ કર્યું હતું, પણ ધંધુકા પાસ કર્યું ને ત્યાર પછી એ રસ્તો રહ્યો એ બંધ હતો. જે આપણે ફેદરા બાજુ ભગોદરા બાજુ જવાનો રસ્તો રહ્યો ને એ બંધ હતો. અને આપણે અત્યારે જોવો ત્યાંથી બ્રિજેથી પાછી ગાડી વાળી લીધી છે અને હવે પાછા આપણે જઈશું ધોલેરા બાજુ, કેમ કે આપણે હવે ધોલેરા થાય ને પીપળી થાય ને પછી આપણે વટામણ જવાનું થઈ છે. અને અત્યારે જોવો આપણે ધંધુકાનો બ્રિજ પાછા ઉતરી ગયા છે.
અને હવે આપણે સીધા ધોલેરા થઈને જઈશું. એટલે હવે પાછો આપણે હાઈલા જાય, કેમ કે આગળથી ને ધોલેરાનો રસ્તો આવશે. ત્યાંથી પછી આપણે સીધા હાઈલા જઈશું પીપળી, ને પીપળીથી પછી વટામણ નીકળશું. એટલે હવે આપણે હાઈલા જાય. ધંધુકાથી ધોલેરા બાજુ ટર્ન મારી દીધો છે. અને અત્યારે મિત્રો આ બાજુ જોવો ને આપણે બધી બાજુ પાણી જ ભરેલું છે, કેમ કે અહીંયા ચોખાનું વાવેતર થતું હોય છે એવું દેખાય છે. કેમ કે આમ જોવો તમે બધી બાજુ પાણી જ ભરેલું છે. આપણે આ ધંધુકા ધોલેરા વાળો રસ્તો છે, અને આપણને આગળ ભાવનગર વાળો હાઈવે ભેગો થઈ જાય છે, જે આપણે ભાવનગર વટામણ વાળો. અને ધોલેરા આપણે છે 18 કિલોમીટર. રસ્તો સારો છે. અને મિત્રો આપણે આ રસ્તે પહેલી વાર હાલ્યા, કેમ કે આ રસ્તે આપણે કોઈ હાલવાનું હોય જ નહીં. તો આપણે રસ્તો બંધ હતો બગોદરા વાળો, એટલે આપણે અહીંયા હાલવું પડ્યું છે. અને હવે આપણે હાલ્યા જાય. અને મિત્રો અત્યારે પવન આવે, એક નંબર ઠંડો ઠંડો પવન આવે છે, કેમ કે ફરતી બાજુ તમે જોવો ને તો પાણી ભરેલા છે ખેતરોમાં. એ લગભગ ચોખા વાવતા છે, બહુ આપણને ખ્યાલ નથી. આ બાજુથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહી દો કે આ બાજુ શેનું વાવેતર થાય છે. હવે મિત્રો આપણે હાઈલા સીધા ધોલેરા. ધોલેરા પહોંચી ગયા છે. અને આપણે જોવો આપણને એક્સપ્રેસ હાઈવે હતો ને ભેગો થઈ ગયો છે, જે આપણે ભાવનગર વાળો, ભાવનગર અમદાવાદ હાઈવે. તો મિત્રો આપણો આ રોડ એ ચાલુ છે કે બંધ છે એ કાંઈ ખબર નથી. ઉપરથી ગાડીઓ તો જાય છે, અને આપણે આગળથી પાછું વળવાનું હોય ખાલી સાઈડ, એટલે સીધું આપણે એ વહી જાય રસ્તો પીપળી. ઉપરથી જુઓ ફોર વ્હીલું અને મોટી ગાડીઓ તો જોવા નથી મળતી, બાકી ફોર વ્હીલું રહીને હા મોટી ગાડીઓ હોય ને જઈએ. જોવો તમે હશે તો ચાલુ. હવે આપણે આમથી આમ ટર્ન મારીને પછી આપણને ખબર પડશે કે શું હકીકત છે. કેમ કે આપણે અહીંયા આવેલા છે પહેલી વાર, કેમ કે આપણો આ એક્સપ્રેસ હાઈવે છે આપણે ભાવનગર અમદાવાદ વાળો. અને આપણે અહીંથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. એટલે આપણે જોવો ધોળકા દેખાડે છે 62 કિલોમીટર, અને અમદાવાદ છે 109. In 300 meters, slide left toward National Highway 751. ગૂગલ મેપ ચાલુ છે, કેમ કે આપણે ગૂગલ મેપ ચાલુ કર્યું તો આપણે કોઈ દી આ બાજુ આવ્યા જ નહોતા. એટલે હવે આપણે અહીંથી ટર્ન મારી દઈએ ખાલી સાઈડ, કેમ કે આપણે કોઈ દી આ બાજુ કોઈ દી ગાડી લઈને આવ્યા જ નથી, ને આ બાજુ આવવાનું ન હોય. એનું કારણ છે કે આપણે આમ વાયા. Make a slight left toward National Highway 751, then turn left onto National Highway 751. એટલે હવે મિત્રો આપણે અહીંથી ટર્ન મારી દઈએ, કેમ કે આવડવારીઓની જૂનો રોડ છે ભાવનગર વાળો. Turn left onto National Highway 751. હવે મિત્રો આપણે ટર્ન મારી દીધો છે. Continue on National Highway 751 for 4 kilometers. આપણે આ જે રસ્તો રહ્યો ને એ આપણે જૂનો રોડ છે. સીધો આપણે પીપળી થઈને સીધો વટામણ નીકળી જાય. આપણે પેલા પીપળીથી ફેદરા થઈને ધંધુકા જતા હતા, પણ અહીંથી આપણે કોઈ દી હાલેલા નથી. આપણે આ બાજુ પહેલી વાર જ આવેલા એ. એટલે હવે આપણે હાઈલા જાય, કેમ કે આપણે લોકેશન માર્યું એ રસ્તો રહ્યો એ એક્સપ્રેસનો દેખાડ્યા છે કે ચાલુ હોય એમ. જોવી હવે આગળ હાઈલા જાય પછી ખબર પડે શું આગળ પોઝિશન છે એ હકીકત. તો
કેમ કે આમ સામે એક્સપ્રેસ દેખાય છે ને આ ગાડીઓ હાલે છે એક્સપ્રેસ ઉપર, અને આ રસ્તો લગભગ આપણને એક્સપ્રેસ ઉપર જ ભેગો થતો હોય છે પાછો. પછી નીચેથી નીકળી જતો હોય તો ભલે, અને સાઈડમાંથી હાલતો હોય, બહુ આપણને ખ્યાલ છે નહીં. હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આમ આગળ ક્યાંક હોટલે ઊભી રાખી ગાડી, અને વિડીયોમાં બન્યા રહીજો. ધોલેરાની બધી પાસ કર્યું, અને ધોલેરાની બધી પાસ કર્યું ને એટલે આપણે એક્સપ્રેસ હાઈવે રહ્યો ને એ આપણને સામે જ દેખાય છે. એટલે જુઓ તમે, આપણે સામે જ રસ્તો છે એક્સપ્રેસ. એટલે મિત્રો આપણે અત્યારે અહીંયા ટાયર ચેક કરવા ઊભા રહ્યા. તો ટાયર ચેક કરવા ઊભા રહ્યા ને કે આપણે અત્યારે જુઓ અહીંયા ટાયરમાં પંચર પડ્યું છે, અને પંચર રહ્યું ને એ આપણે પડ્યું છે. આપણે જુઓ બોલ રહ્યો ને એ બોલ કરી ગયો છે. આપણે જોવો અહીંથી આમ ટર્ન માર્યો ને કે આપણે અહીંયા ટાયર ચેક કરવા ઊભા રહ્યા કે આપણે એમાં બોલ લાગી ગયો છે. એટલે હવે આપણે અહીંયા પંચર કરાવી છે, અને આપણે અહીંયા જો પંચરવાળા ભાઈ એ સારા છે કે ભાઈ ચેક બેક આપણને કમ્પ્લીટ મારી દે છે. એટલે હવે આપણે ચેકને એવું મારી દઈ, કેમ કે આપણે અત્યારે જ અહીંયા એકલા છે. આપણે કલ્પેશભાઈ નીકળી ગયા છે ને એ લગભગ 20-30 કિલોમીટર છેટા છે એમ કહેતા હતા. એટલે અત્યારે હવે આપણે અહીંયા પંચરને એવું કરાવી લઈ. એનું કારણ છે કે ભાઈ આપણે આ એક ટાયર ઉપર ગાડી હાંકવી થોડુંક અઘરું કહેવાય. એટલે એના હિસાબે આપણે અત્યારે જોવો અહીંયા ટાયર ખોલી છે. એટલે હવે આપણે ટાયરને એવું ખોલી નાખી, અને આપણે આ બોલ કરી ગયો છે એટલે આમાં પેચ વતન આવશે, કેમ કે બોલ જોવો તમે આવડો બોલ છે. તો જોવી હવે શું એમાં પેચ કેટલા નંબરનો લાગે છે. અને આપણે આ રાંચ પંથ હોટલ જો અને ટાયર ખોલીને જો આવડો બોલ નીકળો છે. आवड़ो बॉल करी गयो तो अंदर पेच लगेगा। कितना नंबर लगेगा? पेच लगेगा 35 नंबर लगेगा। 35 नंबर नहीं, बड़ा वाला लगेगा 37 नंबर। 37 नंबर ओके। टायर अच्छा है ना, लगा दो अपने हिसाब से। उसका क्या रेट है? 550। ज़्यादा नहीं है रेट? मार दो अपने हिसाब से, मार दो। હવે મિત્રો આપણે જો પેચ મારવાનો છે તો કેમ કે આપણે ટાયર રહ્યું ને તો જો આપણે આઠાની ટાયર છે, નકશી એટલી છે એટલે આપણે પેચ મારી જ દેવાય। અને મિત્રો આપણે જે કંઈ બે મારવા પડ્યા હતા, આપણા પંચરવાળા ભાઈ સારા હતા, જેને જેક એને જ મારી દીધા હતા, કેમ કે એક રીઓની જેક દબાઈ ગયો હતો, પછી એક એનો જેક માર્યો, પછી ટાયર રીઓની ઊંચું થયું હતું, કેમ કે અત્યારે વરસાદના હિસાબે આ બધું રીઓની પોચું પડી ગયું છે, એટલે એના હિસાબે બે જેક મારવા પડ્યા હતા। એટલે હવે આપણે પેચ મારી દઈ, પેચ મારીને ફિટિંગ કરીને પછી નીકળી અહીંથી। અને આપણે જો હાઈવે રીઓ એ સામે જ છે, બરાબર તમે આપણે સામે જ હાઈવે છે, એટલે હવે આપણે પંચર બનાવીને પછી નીકળી ગયા આપણે કલ્પેશભાઈ આવી જાય। ટાયર ને એ બધું ચડાવી દીધું છે અને જેક ને એવું બધું ઉતાર નાખ્યું છે। અને આપણે જ્યાં ચોકડીએ ઊભા હતા ને ત્યાં જ અત્યારે આપણે જોવો કલ્પેશભાઈ આપણે આવી ગયા છે, તૈયાર બિયાર થઈને। બધાને કહી દો જય માતાજી। જય માતાજી મિત્રો। અને આપણે જો આમ જો બૂટ પહેરીને આવી ગયા છો। ક્યાં ક્યાં ગયા હતા? મોવા ગયા હતા એમને? ચાલો હવે નીકળશું ને, ટાયરનું બધું થઈ ગયું। અને એક તમારે ઓલું વતન નાખ્યું છે હો, આગળનો જોટો તમે કહેતા હતા ને, આગળનો જોટો નાખી દીધો છે। એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી, કલ્પેશભાઈ આવી ગયા છે, અને આપણે જોવો આમાં
કમ્પ્લેટ જેક ને એવું બધું ઉતારી નાખ્યું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે એક ઇજેક ટાયર આની જોડીનું ટાયર મગાવ્યું છે. જો આપણે હજી આ જોડી રહીને આ જોડીનું ટાયર આપણે આવે છે એ આપણે ચોટીલાથી ગાડી ભાઈબંધની નીકળી છે એમાં આપણું ટાયર આવે છે. એટલે એ આપણને ગમે ત્યાં રસ્તામાં ભેગા થઈ જાય છે એટલે નહીં આપણે ઈવડો જોટો કમ્પ્લીટ કરી નાખશું. એટલે હવે આપણે અહીંથી નીકળી જઈ અને સીધા આવેલા છે હવે આપણા વટામણ બાજુ. કેમ કે મિત્રો આપણે રસ્તો બંધ રહ્યો ને એમાં આપણે થોડોક આટો ફરવાનું થયું અને એમાં પાછું પંચર પડ્યું. એટલે હવે બધું તો હાલવાનું જ છે આપણે અહીંયા ગાડીના ધંધામાં. ટાયરો ખોલો ને ફિટ કરો હે કલ્પેશભાઈ? આપણો ધંધો જ એ છે. તાલપત્રી ખોલવાની, જેક મારવાના, ટાયરો બદલાવાના અને ગાડીઓવાળાને આ જ કરવાનું છે ચોમાસામાં. કેમ કે ચોમાસાનું જે વાતાવરણ રહ્યું ને એમાં સૌથી જાજી મહેનત હોય ને આપણે તો ચોમાસું આવે ને ત્યારે જ મિત્રો આપણે પડે. કેમ કે ટાયરોમાં પંચર પડે પ્લસ તાલપત્રી નાળા રહીએ એ ફરજિયાત બાંધવા પડે. એટલે હું છે કે આપણે ચોમાસામાં જ ગાડીઓવાળાને બધાને થોડીક હેરાનગતિ થાય. બાકી શિયાળો ઉનાળામાં તો ઓછી તકલીફ પડે. અને હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને સીધા આવેલા છે આપણે વટામણ બાજુ. ત્યાંથી તો નીકળી ગયા છે અને મિત્રો આપણે કલ્પેશભાઈ આ રોડ ઉપર હાલેલા છે એટલે એને આપણને કીધું કે આપણે આ એક્સપ્રેસ હાઈવે જ ચડાવવાનો છે અને સીધું આપણે વટામણ ઉતરી જઈશે. એટલે આપણે આ ક્યાંથી ચડતો હોય? આગળથી ચડે ક્યાંથી ચડે? આગળથી ચડે ને એટલે આ સીધું આપણે વટામણની આ ફોર લાઈન હોય છે. હા આપણા મિત્રો પહેલી વાર હાલી છે આ રોડ ઉપર. એટલે આ રોડ લગભગ કમ્પ્લીટ બની ગયો હોય છે. ઠેઠ ભાવનગરથી આવો રોડ થઈ ગયો છે. ભાવનગરથી હા આપણે ઓલી ચોકડી પડી ને ધોલેરા વાળી. હા ત્યાંથી અંદર ગામમાં જવાનો રસ્તો એક કટ મારેલી છે. હા બાકી એક્સપ્રેસ સીધે. હા બરોબર. અરે આપણે કલ્પેશભાઈ આપણે ઓલી હારે નતા મને ક્યાં તમે પૂછી લઈ જોઈ કે મને એને બહુ ખબર નથી. મેં એને ફોન કર્યો કલ્પેશભાઈને. મેં કીધું એ ચાલુ એક બંધ. મને કે પૂરા પૂછી લઈજો. એટલે ચાલુ જ છે ને. હવે મિત્રો આપણે હવે એક્સપ્રેસ ચડાવવાનો છે. હવે આમ ક્યાંકથી ચડતો હોય છે. ટોલ નાકું ચાલુ એક બંધ ચાલુ છે. હવે મિત્રો ટોલ નાકું વજન ચાલુ હોય એમ કે હવે આપણે હાલ્યા જાય. કેમ કે આપણે પહેલી વાર મુહૂર્ત કરી છે આપણે ધોલેરા વાળો ભાવનગર ધોલેરા હાઈવે. અને આ મિત્રો આ બધું આ દરિયા કાંઠો જ લાગે છે. દરિયા વિસ્તાર આવી જાય કે નહીં? ખારો પટ છે ને. આ ગયા ઓલો બગોદરાનો ખારો કે આડી જતો હોય છે. હવે મિત્રો આપણે હાલ્યા જાય કેમ કે આજે આ બગોદરાથી જે આપણે ખારો લાગે ને એ જ આ ખારો બધો છે. ત્યાંથી આપણે આ રસ્તો કાઢેલો હે એક્સપ્રેસ. એટલે હવે આપણે એક્સપ્રેસ ચડાવી અને વિડીયોમાં બન્યા રહીજો. કેમ કે આપણે તો પહેલી વાર આવ્યા છે. અને બગોદરા પેલા છે ને આને આ વિસ્તારને કહેવાય ભાલ. ભાલ હા જૂનું કહેવામાં આવે ને ભાલ. ભાલ કહેવામાં આવે એમ ને. ભાલમાં કોઈ રીતે ગાડી ન આગે એ આપણે કેમ એનું કારણ? બહુ લૂંટપાટ થતું હોય. હવે એવું નથી ને પેલા બધે. પેલા એટલે જૂનું કહેવત છે અને ભાલ કહેવાય. હા બરોબર. અત્યારે તો એ બધો જમાનો ગયો હવે લૂંટફાટનો છે. અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ નથી. એટલે મિત્રો આપણે જોવો એક્સપ્રેસ આગળ પહોંચવા આવ્યા છે. કેમ કે આપણે આમ રાઉન્ડ મારતા મારતા આવ્યા છે. એક્સપ્રેસમાં ખાડા પાડી દીધા જો સર્વિસ રોડ ઉપર. આપણે જો બોર્ડ વતન આવ્યું છે ધોલેરા અમદાવાદ સીધું અને આંબલી. આ રસ્તે હાલો ને એટલે તમને પછી આ રસ્તો મેકવાનો મજા આમ મેકી જ ન હોય એવો રસ્તો છે. હા બરોબર. ભાવનગર વાળા બધા અહીંથી જ હાલે. હા મિત્રો જો બોર્ડ આવી ગયું છે. આપણે એક્ઝેક્ટ પોઈન્ટ છે 74C ધોલેરા 2 કિલોમીટર. એટલે આમાં કઈ થતું નહીં હોય. હું તો આગળના વિડીયોમાં બોલતો હતો કે આમાં ચોખા વાવતા છે. ચોખા થતા છે? કાંઈ ન થાય ને. મીઠું? હા હા બરોબર. હું તો કે ચોખા વાવતા છે મેં પાણી નગરું ભરેલું. તો આ પાણી ખારું હોય છે ને? હા હા બરોબર. હા મિત્રો આમ જોવો આપણે નજર પહોંચે ત્યાં બધું આવું જ છે વાતાવરણ. એટલે ખારામાંથી રસ્તો કાઢેલો હે.
રોડ સ્ટાન્ડર્ડ બનાવેલો છે, એમાં કાંઈ ઘટે નહીં, કેમ કે આ ડામર રોડ બનાવેલો છે, સિમેન્ટ રોડ નથી ને. કેમ કે ડામર રોડમાં ગાડી આંકવાની મજા આવે, બાકી સિમેન્ટ રોડમાં તો આપણે જે આ એક્સપ્રેસ ને એ બધા બનાવ્યા એ જોઈ એવી ગાડી આંકવાની ન મજા આવે. એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે એક્સપ્રેસ ચડાવી દઈ. વટામણ પહોંચી ગયા છે અને વટામણ અત્યારે આપણે બાપા સીતારામ હોટલ છે, એટલે અહીંયા અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને આપણે કાચ સાફ કરવા ગાડી ઊભી રાખી છે. અને મિત્રો આપણે જે ફુવારો આવે ને એ ફુવારો આપણે વાલ ચેક કરવા હતું આપણે લીધો હતો, પણ મિત્રો આપણે જો ફુવારો રહ્યો ને એ આપણે લગભગ 30-40 કિલોમીટર ગાડી હાંકી, પણ ફુવારો રહ્યો ને એમનો પડ્યો હતો ગાડીએ, કેમ કે આપણે વાલ ચેક કરવો હતું આપણે ફુવારો લીધો હતો અને એમનો જ ફુવારો પડ્યો હતો, કેમ કે આપણે ગાડીના કાચ સાફ કરવાના છે. હા એમનું પડ્યો હતો, પડ્યો નહીં. એટલે હવે મિત્રો આપણે કાચને એવું સાફ કરી નાખે કલ્પેશભાઈ, પછી આપણે ચા પાણી પીને પછી નીકળી. અને આપણે જો વટામણ ચોકડી છે, એટલે પછી આપણે ચેક બેક કરીને ટાયરું ચેક કરી લઈ અને આ કાચ સાફ કરી નાખી પછી આપણે નીકળી આવી છીએ. અને મિત્રો આપણે આ ટાયર રહ્યું ને આની ભેગું આવડિયા જોડી કરી નાખવી છે, અને કા પછી જે આપણે ટાયર આવે છે ને એ, કેમ કે આપણે જે આ રોદા પડી ગયા છે ને એના હિસાબે સહેજ આમ અવાજ આવે ઢક 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 જેવો, એટલે એના હિસાબે આપણે આવડું ટાયર રહ્યું ને એ કાઢી લેવું છે ને એ જવા દેવું છે લિફ્ટમાં, અને એને ભેગું પછી ઓલું ટાયર આવે એ જોડી કરી નાખશું, અને કા પછી આ ટાયર લિફ્ટનું રહ્યું ને એ બે જોડી કરી નાખશું. એટલે હવે આપણે અહીંયા ચા પાણીને એવું પી લઈ પછી આપણે નીકળી ગયા. કાચ બાચ સાફ કરી નાખે કલ્પેશભાઈ. અત્યારે જુઓ આપણે અહીંયા જમવામાં જુઓ તમે બલદેવ હોટલમાં તમે સંભારા જુઓ, દવા ભાતના સંભારા છે ને શાક તો તમે જુઓ ઢગલા મોઢે શાક છે. એટલે હવે આપણે કયું શાક લઈશું ખબર પડે એવું નથી હો. ગુવાર આપણે ટેસ્ટ કરીએ છીએ, અને બીજું બટેકા છે. આ બટેકા છે ને, સેવ ટમેટા લઈ લે અને થોડોક મગે લઈ લે, આમાં તો લઈ લઈએ થોડુંક. હાલો 3 લીધા શાક. સેવ ટમેટા એક લીધું ને, એક લેવું એટલે લઈ લઈએ. સેવ ટમેટા લઈ લે એટલે આવી ગયા બધા શાક. ચાલો રેડી. મિત્રો આપણે જો શાક મી તો બધા લઈ લીધા છે, અને આ બાજુ જો આપણે સંભારા તમે ઘણી ભાતના છે, કાકડી ને બીટ ને ડુંગળી ને એડાનું અથાણું, મરચાં, કોબી, ગોળ ને આ બાજુ આપણે ઠંડી છાશ ને મોહનથાળ ને. આ મિત્રો આપણે છે બળદેવ હોટલમાં આપણે તારાપુર વટી.